બનાવ અંગે પોલીસે ટ્રાન્સપોર્ટરની ફરિયાદ લઈને ગુનો દાખલ કરી આરોપી અમિત પાંડેને પકડી પાડવામાં આવ્યો છે। પાંડેસરા LIC આવાસ પાસે રહેતા ટ્રાન્સપોર્ટરનો ધોરણ 7માં અભ્યાસ કરતો 12 વર્ષીય અને 11 માર્ચનો દીકરો ધૂળેટીના દિવસે ધૂળેટી રમી બપોરના સમયે 4 વાગ્યાના અરસામાં સોસાયટી પાસે સાયકલ ફેરવતો હતો। તે વખતે અમિત પાંડે નામનો યુવક મોપેડ લઈને તેની પાસે આવ્યો હતો। તેને મોપેડ પર બેસી જવા માટે કહ્યું હતું, જો કે ટ્રાન્સપોર્ટરના પુત્રએ ગાડી પર બેસવાની ના પડતા તેના પાછળ સોસાયટીમાં આવી ગયો હતો અને ચલ મેરી ગાડી पे आजा, थोड़ी देर पे वापस आते ही है કહીને મોપેડ પર બેસાડી નજીકમાં આવેલ પંચવટી સોસાયટીના એક ખંડેર મકાનમાં લઈ ગયો હતો। મકાનનો દરવાજો અંદરથી બંધ કરી કાતર જેવું હથિયાર બતાવીને જાનથી મારી નાખવાની ધમકી આપી બળજબરીપૂર્વક મુખ મેથુન કરાવ્યું હતું તેમજ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું। કિશોરને દુખાવો થતા નરાધમ અમિતે તેને ચિલ્લાએગા તો માર ડાલુગા તેમ કહીને છોડી મૂક્યો હતો અને જતા જતા કિસી કો બતાના મત કહ્યું હતું। અમિતની ધમકીથી કિશોર ગભરાઈ ગયો હતો અને કિશોરે ઘરે આવીને સાંજે તેના પિતાને આપણે આ ઘર ખાલી કરી અન્ય કોઈ જગ્યાએ રહેવા માટે જતા રહેવાનું હોવાનું કહ્યું હતું, પરંતુ જે તે સમયે તેના પિતાએ ધ્યાન આપ્યું ન હતું અને બીજા દિવસે ફરીથી મકાન ખાલી કરવાની વાત કરતા તેના પિતાએ મકાન ખાલી કરવાનું કારણ પૂછતા તરુણે તમામ હકીકત કહેવા મામલો બહાર આવ્યો હતો, જેમાં બનાવ અંગે પોલીસે અમિત પાંડે સામે ગુનો દાખલ કરી ઝડપી પાડવામાં આવ્યો હતો। ગઈકાલે પાંડેસરા પોલીસ સ્ટેશનની હદમાં એક બનાવ બનેલો છે, જ્યાં પાંડેસરા હાઉસિંગ સોસાયટીમાં પાંડેસરા હાઉસિંગ પોલીસ ચોકીની બાજુમાં કોમ્યુનિટી હોલ આવેલો છે। તે હોલની બાજુમાં એક અવાવરું જગ્યા હતી, જ્યાં આરોપી અમિત કૈલાસ પાંડે નામનો ઈસમ એક 12 વર્ષના દીકરાને પોતાના મોપેડ પર બેસાડી સાયકલ ચલાવવાની લાલચે લઈ ગયેલ હતો અને ત્યાં તેની સાથે અવાવરું જગ્યા પર જઈ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરેલ હતું, જેની જાણ છોકરાના પિતાને થતાં તેણે પાંડેસરા પોલીસ સ્ટેશન ખાતે આવી ફરિયાદ રજીસ્ટર કરાવી અને આ ફરિયાદ આધારે પાંડેસરા પોલીસ સ્ટેશને તપાસ શરૂ કરે, જે આધારે આરોપીને પકડેલ છે અને આ બાબતે આગળની દિશામાં પોસાઈ શ્રી KJ વસાવાનાઓ તપાસ ચલાવી રહી છે। સર, આરોપી શું કરે છે અને આ બાળકને કઈ રીતે નિશાન બનાવ્યો અને શા માટે? જી, આરોપી પોતે પોતાનો કોઈ ચોક્કસ વ્યવસાય કે ધંધો કે એજ્યુકેશન નથી કરતો, પરંતુ ફરતો ફરે છે તેવું પોતે અત્યારે હાલ જણાવે છે અને બાળક પોતે સાયકલ ચલાવવાની લાલચ હોય અથવા સાયકલ ચલાવવા આપવાનો હોય તેવી લાલચ આપીને પોતાના મોપેડ પર બેસાડીને બાળકને અવાવરું જગ્યાએ લઈ જઈને તેને બદકર્મ આચરેલ છે। કાતર જેવું હથિયાર બતાવવામાં જાનથી મારી ધમકી જી, પોતાને અવાવરું જગ્યાએ લઈ જઈ અને નાના બાળકને કાતર જેવા હથિયારથી ડરાવી ધમકાવીને સૃષ્ટિ